Good morning, friends. Today we are going to learn and discuss simple future tense. How are you? Are you fine there? I hope you will be very fine there. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું ઉપયોગથી. તો કોઈપણ ક્રિયા ભવિષ્યમાં થશે તેવો ભાવાર્થ રજૂ કરવા સાદો ભવિષ્યકાળ વપરાય છે. ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે તેવો ભાવાર્થ રજૂ કરવા. હવે ધારો કે હું આવતીકાલે સ્કૂલમાં જઈશ. મારો ભાવાર્થ છે કે ભાઈ આવતીકાલે હું સ્કૂલમાં જઈશ. શું થયું? ભવિષ્યકાળ. કે હું મોટો થઈને એન્જિનિયર બનીશ, હું મોટો થઈને ડોક્ટર બનીશ. તો આ શું કહેવાય? ભવિષ્યકાળ કહેવાય, કે જેમાં ભવિષ્યમાં કંઈક થશે તેવો ભાવાર્થ છુપાયેલું છે. તો મિત્રો, જેનો અર્થ બિલકુલ સિમ્પલ જ છે કે ઇઝીલી સમજાઈ જાય. તો હવે આગળ વધીશું કે અલગથી આપણે બ્લોકમાં. હવે જુઓ મિત્રો, મેં હકાર વાક્યનું નથી દર્શાવ્યું, હકાર, નકાર અને પ્રશ્નાર્થ એમ ત્રણેયનું દર્શાવ્યું છે. એટલે ઉપર કંઈ જ લખ્યું નથી. આ બોક્સ જે છે એ ત્રણેય માટેનું છે. આ કાર્ડની અંદર એક જ બોક્સ હશે. જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જોયું તો બે બોક્સ હતા. કારણ કે શું થતું હતું? ડુ, ડઝ, ડીડ એડ થતું હતું અને પછી પાછું ક્રિયાપદ ચેન્જ થતું હતું. એટલા માટે અલગથી દર્શાવ્યા હતા હકાર અને નકારના. અહીંયા આગળ તો તમે જોશો કે હકાર, નકાર કે પ્રશ્નાર્થમાં સહાયક ક્રિયાપદમાં પણ ચેન્જ નહીં થાય કે પછી ક્રિયાપદમાં પણ ચેન્જ થશે નહીં. એટલે કે હકાર વાક્યમાં પણ શેલ વિલ હશે અને ક્રિયાપદ વી1 હશે. એમ નકારમાં પણ એઝ ઇટ ઇઝ એન્ડ પ્રશ્નાર્થ વાક્યમાં પણ એઝ ઇટ ઇઝ જ રહેશે. તો હવે અહીં આગળ સહાયક ક્રિયાપદ શેલ અને વિલ, અને ક્રિયાપદ કયું આવશે? વી1. આ સૌથી સિમ્પલ ટેન્સ. હવે મિત્રો જુઓ કે આ શેલ છે એ આઈ અને વી સાથે પણ વાપરી શકાય. વિલ એ બધામાં વપરાય. હી, સી, ઇટ, આઈ, વી, યુ, ધે. હવે આ શેલ છે એ આઈ અને વીમાં પણ વાપરવો હોય તો વપરાય. વિલ, હજી ફરીથી કહું છું, વિલ એ બધામાં વપરાય. હી, સી, ઇટ, આઈ, વી, યુ, ધે બધામાં. પણ જો સેલ વાપરવો હોય તો આઈ અને વીમાં તમે વાપરી શકો. તો અત્યારે મોસ્ટલી બધા શું વાપરતા હોય છે? વિલ જ વાપરતા હોય છે. અહીં આપણે પણ શું કરવાનું? વિલ જ વાપરવાનો છે. હવે મિત્રો હકાર વાક્યની વાક્યરચના જોઈશું. તો જો હકાર વાક્યની વાક્યરચના, સૌપ્રથમ શું આવશે ભાઈ? સબ્જેક્ટ, પછી શેલ વિલ, પછી વી1, પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ. તે જ રીતના એનું એક્ઝામ્પલ, તો હી વિલ રાઇટ અ લેટર. તો સમજાઈ ગયું હશે, હી વિલ રાઇટ અ લેટર. પછી બીજું એક્ઝામ્પલ, આઈ શેલ પ્લે ક્રિકેટ. ટૂંકમાં શેલ અને વિલ અને પછી વી1 ક્રિયાપદ મૂકવાનું. બિલકુલ સિમ્પલ વાક્યરચના છે આ ટેન્સની. ખાલી ફક્ત યાદ રાખવાનું છે કે શેલ વિલ પ્લસ વી1. હવે નકાર વાક્યની અંદર તમે જોશો તો નકાર વાક્યની ફોર્મ્યુલા જુઓ તમે. નકાર વાક્યમાં પણ એ જ સિચ્યુએશન કે સબ્જેક્ટ, શેલ વિલ, પછી તરત શું આવશે? નોટ આવશે, પછી વી1, પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ. એવી જ રીતના એનું પણ એક્ઝામ્પલ, તો હી વિલ નોટ રાઇટ અ લેટર, પછી આઈ શેલ નોટ પ્લે ક્રિકેટ. ક્લિયર? હવે મિત્રો ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્યનું જોઈશું. તો પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય છે કે શેલ વિલ ક્યાં આવશે? આગળના ભાગમાં આવશે. કારણ કે હેલ્પિંગ વર્ડ ક્યાં લાવીએ છીએ આપણે? પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો આગળ ઉઠાવીને લાવીએ છીએ. તો મિત્રો જો શેલ વિલ મૂક્યા, પછી સબ્જેક્ટ, પછી વી1 અને પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ અને પછી ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આ એક્ઝામ્પલ જોઈએ એનું. તો જો પેલું છે આપણા જે આગળ છે સેન્ટેન્સ લખ્યું હતું, હી વિલ રાઇટ અ લેટર. ધારો કે હી વિલ રાઇટ અ લેટર. હવે આની અંદર શું કરીશું? આ વિલ આગળ લાવી દઈશું. તો વિલ હી રાઇટ અ લેટર? ક્વેશ્ચન માર્ક. હવે આ શેલ
હવે આઈનો શું થઈ જશે? યુ થઈ જશે. સેલ ક્યાં આવશે? આગળ આવશે. બરાબર. પણ અહીંયા આઈનો યુ થઈ જશે તો યુની જોડે તો શું લાગશે? સેલ નહીં લાગે, વિલ આવશે. તો વિલ યુ પ્લે ક્રિકેટ? તો જો મિત્રો અહીંયા એક્ઝામ્પલ મેં દર્શાવે છે. તો વિલ હી રાઇટ અ લેટર અને વિલ યુ પ્લે ક્રિકેટ? જો બોલી ગયો એ જ એક્ઝામ્પલ છે. તો વિલ આગળ આવી ગયો, અહીંયા વિલ હતો તો અહીંયા લાવ્યા, અહીંયા જ વિલ હતો તો અહીંયા લાવ્યા. પણ આ જે આઈ હતો એનો શું કરી દીધો? યુ કરી દીધો. તો આઈની જોડે સેલ લગાવેલો હતો પણ અહીંયા યુની જોડે આપણે શું આવશે? વિલ આવશે. તો વિલ યુ પ્લે ક્રિકેટ? તો મિત્રો વાક્ય રચનાનો સીધો ખ્યાલ આવી ગયો હશે. તો હવે આગળ વધીશું એના કીવર્ડ ઉપર. જો કીવર્ડ્સમાં કયા કયા? તો હવે ભવિષ્યકાળ છે તો ટુમોરો એટલે આવતીકાલે. નેક્સ્ટને લગતા બધા જ. નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ યર. પછી ધીસ ઇવનિંગ એટલે કે આજે સાંજે. પછી ટુ નાઇટ એટલે આજે રાત્રે. ધ ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે. અહીંયા લખેલું છે પરમ દિવસે, ધ ડે આફ્ટર ટુમોરો. તો મિત્રો આ હતા એના કીવર્ડ્સ, જેમાં ભવિષ્ય સૂચવે છે કે જે નેક્સ્ટ તો નેક્સ્ટ મંથ, તો નેક્સ્ટ યર, એમ. ટુમોરો તો આવતીકાલે. તો હવે કીવર્ડ સમજ્યા બાદ હવે આપણે એના એક્ઝામ્પલ જોઈ લઈશું. તો એક્ઝામ્પલ ઉપરથી પૂરો ખ્યાલ આવી જશે ભવિષ્યકાળ વિશે. જો આઈ વિલ અટેન્ડ, વિલ મૂક્યો પછી જો V1 મૂક્યું તો આઈ વિલ અટેન્ડ ધ બર્થડે પાર્ટી નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે હું એમ કે બર્થડે પાર્ટી અટેન્ડ કરીશ. આઈ વિલ વિઝિટ ધ સાયન્સ ફેર નેક્સ્ટ ડે એટલે કે નેક્સ્ટ ડે એટલે કે આવતીકાલે. નેક્સ્ટ ડે એટલે આવતીકાલે જ કહેવાય કે આવતીકાલે હું એમ કે સાયન્સ ફેરની મુલાકાત લઈશ. તેઓ લેશે. અહીંયા તે છે. they will visit the science fair next day. હવે આગળનું એક એક્ઝામ્પલ જોઈશું. they will play cricket next Sunday. તે આવતા સન્ડે ક્રિકેટ રમશે. હવે અહીંયા જુઓ, people of the Gujarat will celebrate the sports festival next year. આવતા વર્ષે કે ગુજરાતના જે લોકો છે એ એમ કે સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શું કરશે? સેલિબ્રેટ કરશે. તો ખ્યાલ આવે મિત્રો? બધું જ શું છે? ભવિષ્ય દર્શાવે છે ને કમ્પ્લીટલી બધા સેન્ટેન્સ. હવે મિત્રો એક આ ભવિષ્યકાળ હતો. હવે ભવિષ્યકાળની અંદર આપણે એમ કે ક્રિયા કરીએ પણ ખરા પણ ના પણ કરીએ, એવું પણ થતું હોય છે. હવે મિત્રો આ ચોક્કસ ઈરાદો નથી. હવે આની અંદર ચોક્કસ ઈરાદો પણ દર્શાવી શકાય કે ભાઈ હું આ વસ્તુ એમ કે ફાઇનલી કરીશ જ, એને કહેવાય ચોક્કસ ઈરાદો. તો ચોક્કસ ઈરાદો દર્શાવવા માટે આપણી જોડે પાસે કઈ વાક્ય રચના છે? ગોઈંગ ટુ વાળી વાક્ય રચના. કેવી રીતના યાદ રાખવાનું? ગોઈંગ ટુ વાળી વાક્ય રચના. અહીં ગોઈંગ ટુ નો મતલબ જવું થતો નથી. લખું છું કે અહીં ગોઈંગ ટુ નો અર્થ જવું થતો નથી અને ભવિષ્યનો ચોક્કસ ઈરાદો દર્શાવે છે. ચોક્કસ અહીં લખું છું ભાઈઓ, ઈરાદો દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? હવે જો મિત્રો કે ગોઈંગ ટુ, અહીં ગોઈંગ ટુ નો અર્થ જવું થતો નથી. અહીં જો મિત્રો જોજો લખ્યું જરા, તો લખ્યું છે કે અહીં ગોઈંગ ટુ નો અર્થ જવું થતો નથી અને ભવિષ્યનો ચોક્કસ ઈરાદો દર્શાવે છે. હવે આપણે એની ફોર્મ્યુલા જોઈએ. તો હવે જો ફોર્મ્યુલા શું થશે? સબ્જેક્ટ, પછી આવશે એમ ઇઝ આર. યાદ રાખજો મિત્રો કે સબ્જેક્ટ અને પછી શું આવશે? એમ ઇઝ આર. એમ ઇઝ આર પછી શું મૂકવાનું? ગોઈંગ ટુ. પછી શું મૂકવાનું? ક્રિયાપદ V1. પછી શું આવશે? ઓબ્જેક્ટ અને પછી આવશે અધર વર્ડ. તો યાદ રાખજો એમ ઇઝ આર, ગોઈંગ ટુ પ્લસ V1
પ્લસ ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. તો હવે આપણે તેના એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. જો બે જ એક્ઝામ્પલ મૂક્યા છે, પરંતુ એના પર તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ચોક્કસ ઇરાદો કોને કહેવાય. તો ધ ટીચર વિલ ટીચ પાસ્ટ ટેન્સ નેક્સ્ટ વીક. હવે આ શું છે? ભવિષ્યકાળ સાદો, કે શિક્ષક આવતા અઠવાડિયે ભૂતકાળ શીખવશે. હવે આ નક્કી ના હોય, ના પણ શીખવો અને શીખવો પણ ખરી. હવે અહીંયા આગળ જે એક્ઝામ્પલ જો કર્યું છે એનું જો, ધ ટીચર ઇઝ, ટીચર હતી એટલે ઇઝ એમિઝરમાંથી લીધું. ટીચર ઇઝ ગોઈંગ ટુ ટીચ. હવે ટીચ ઓરિજિનલ V1. તો ટીચર ઇઝ ગોઈંગ ટુ ટીચ પાસ્ટ ટેન્સ નેક્સ્ટ વીક. હવે આનું ગુજરાતી શું થશે? શિક્ષક આવતા અઠવાડિયે ભૂતકાળ શીખવવાના છે. અને અહીંયા શું છે? શિક્ષક આવતા અઠવાડિયે ભૂતકાળ શીખવશે. શીખવશે એનો મતલબ એવો થાય છે કે ભાઈ કદાચ મે બી ના પણ બને, શીખવાનું ના પણ થાય, પરંતુ અહીં જે આ બોલી રહ્યો છે તો આ ગોઈંગ ટુ વાળી જે વાક્ય રચનાનો ઉપયોગ થયો એટલે સમજી લેવાનું કે ભાઈ આ શું કહેવાય? ચોક્કસ ઇરાદો કહેવાય. ગોઈંગ ટુ પ્લસ V1 અને આગળ આવશે એમ ઇઝ આર. એમ ઇઝ આર પ્લસ ગોઈંગ ટુ પ્લસ V1 એમ કરીને યાદ રાખવાની. તો શિક્ષક આવતા અઠવાડિયે ભૂતકાળ શીખવવાના છે. આ પાક્કું, આ ચોક્કસ ઇરાદો કહેવાય કે આવતીકાલે હું પ્રિન્સિપાલને મળીશ. આવતીકાલે તે પ્રિન્સિપાલને મળવાના છે, તો એ ચોક્કસ ઇરાદો. પરંતુ આવતીકાલે તે પ્રિન્સિપાલને મળશે, તો એ શું કહેવાય? ભવિષ્યકાળ કહેવાય. ચોક્કસ ઇરાદો નથી. તો મિત્રો અહીં ભવિષ્યકાળમાં તમે ભવિષ્યકાળની વાક્યરચના તો જોઈ, શેલ વિલ પ્લસ V1 વાળી, અને એનો જ ભવિષ્યનો જો ચોક્કસ ઇરાદો દર્શાવવો હોય તો સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ ગોઈંગ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. તો આ વાક્યરચના પણ યાદ રાખી લેવી. ટૂંકમાં એમિઝાર પ્લસ ગોઈંગ ટુ પ્લસ V1. તો મિત્રો આ ઉપરથી તમને એક સાદો ભવિષ્યકાળ અને ગોઈંગ ટુ વાળી વાક્યરચના ખૂબ સારી રીતે સમજી ગયા હશો. અને જો કંઈ ખબર ના પડે તો મને કોમેન્ટ પણ કરવી, તો હું તે ફરીથી સમજાવીશ. ઓકે, થેન્ક યુ.